અમરોલીમાં માસૂમ 5 વર્ષીય બાળા ઉપર પાર્શ્વ બળાત્કાર ગુજારનાર વધુ 2 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત એપ્રિલ માસમાં ભરથાણા ગામના રેલવે ફાટક પાસેથી અમરોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષની માસૂમ બાળા લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેમાં સારવાર અંતર્ગત તબીબોએ માસૂમ પર બળાત્કાર ગુજારી અધર્મી કૃત્ય કરાયું હોવાનું જણાવ્યું હતું, જેથી અમરોલી પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. પરંતુ હવસખોર પોલીસના હાથમાં આવ્યા ન હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ માસૂમ ઉપર અધર્મી કૃત્ય આચરનાર નરાધમ મહેશ ડાયમા અને નેપાલ ખીચીને ઝડપી પાડી અમરોલી પોલીસને હવાલે કર્યા હતા. જે બંનેના રિમાન્ડ દરમિયાન પોલીસે અન્ય 2 રીઢાઓના પ્રેમ ખીચી અને આકાશ ચંદેલની માહિતી મેળવી તેઓને પણ ભરથાણા ગામમાંથી ઝડપી પાડ્યા હતા. એપ્રિલ 2014માં નાની બાળા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો, જે અન્વયે આરોપીઓની શોધખોળ ચાલુ હતી. બાદમાં આ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડી અને વિશેષ તપાસ માટે અમોને સોંપી આપેલા અને આ જ ગુનામાં અન્ય 2 આરોપીઓને વિશેષ ધરપકડ કરી આ ગુનાના કામે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે. હવે અત્યાર સુધી તપાસમાં હવે વિશેષ હજી કોઈ બીજા આરોપીઓ નાસ્તા ફરતાનું જણાયેલ નથી. ત્યારે હાલ તો માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજારનાર ઝડપાયેલા વધુ 2 આરોપીઓને પણ પોલીસે કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.